ચાલો આજે ભૂમિતિની દુનિયામાં એક મસ્ત સફર કરીએ અને વર્તુળના સ્પર્શકોના રહસ્યને સમજીએ. આપણે એ શોધીશું કે કોઈ એક બિંદુ ક્યાં છે, એના પરથી કેવી રીતે નક્કી થાય કે વર્તુળ પર કેટલા સ્પર્શકો દોરી શકાશે. તો તૈયાર થઈ જાઓ. તો શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ. એક રેખા અને એક વર્તુળ, એમની વચ્ચે કેવા કેવા સંબંધો હોઈ શકે? જવાબ એ વાત પર છે કે આપણે જે બિંદુની વાત કરી રહ્યા છીએ એ વર્તુળની સરખામણીમાં ક્યાં આવેલું છે. પણ જુઓ, સીધા જવાબ પર કૂદી પડતા પહેલાં અમુક બેઝિક વસ્તુઓ સમજવી પડશે. 3 મુખ્ય ખેલાડીઓ છે: સ્પર્શક, છેદિકા અને જીવા. આ આખી રમતનો પાયો આ 3 શબ્દો પર છે. તો સૌથી પહેલાં સ્પર્શક અને છેદિકાનો ભેદ સમજીએ. સ્પર્શક એટલે શું? સમજો કે એક રેખા છે જે વર્તુળને ખાલી હાય કહીને જરાક અમથું અડીને નીકળી જાય છે, બસ એક જ પોઈન્ટ પર. બીજી બાજુ છે છેદિકા, જે સીધી વર્તુળની આરપાર ઘૂસી જાય છે અને તેને 2 અલગ અલગ જગ્યાએ કાપે છે. એટલે એક ખાલી સ્પર્શ કરે છે અને બીજું છેદ પાડે છે. બસ આટલો જ ફરક છે. અને હવે આવે છે ત્રીજો ખેલાડી, જીવા. જીવા એટલે વર્તુળની અંદરનો એક એવો રેખાખંડ જે વર્તુળ પરના કોઈપણ 2 બિંદુઓને જોડે. અને એક મજાની વાત કહું, વર્તુળનો જે વ્યાસ હોય છે ને, જે બરાબર સેન્ટરમાંથી પસાર થાય, એ ખરેખર તો વર્તુળની સૌથી લાંબામાં લાંબી જીવા છે. ચાલો, હવે જ્યારે આપણે આ બધા શબ્દોથી પરિચિત થઈ ગયા છે, તો આપણા મેઇન સવાલ પર પાછા ફરીએ. હવે આપણે એ જોઈશું કે બિંદુનું સ્થાન બદલાતા સ્પર્શકોની સંખ્યા કેવી રીતે બદલાય છે. આપણે 3 અલગ અલગ કેસ તપાસીશું. તો ચાલો શરૂઆત કરીએ વર્તુળની અંદરથી. માની લો કે એક બિંદુ વર્તુળની અંદર ક્યાંક પડ્યું છે. હવે વિચારો, એ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? જવાબ છે 0, 1 પણ નહીં, 0. અને એનું કારણ એકદમ સિમ્પલ છે. તમે વર્તુળની અંદર બેસીને બહારની દિવાલને અડવાનો પ્રયત્ન કરો તો શું થાય? તમારે દિવાલ તોડીને જ બહાર નીકળવું પડે, બરાબર? બસ એવું જ છે. અંદરના બિંદુમાંથી કોઈ પણ રેખા દોરો, એ વર્તુળને 2 જગ્યાએ કાપીને જ બહાર નીકળશે. એટલે સ્પર્શક નહીં પણ છેદિકા બની જશે. અંદરથી સ્પર્શ કરવો શક્ય જ નથી. સારું, હવે એ બિંદુને ખસેડીને બરાબર વર્તુળની ધાર પર એટલે કે પરિઘ પર મૂકી દઈએ. હવે શું થશે? આ વખતે જવાબ છે 1, બરાબર 1 જ. અને આ વાત બહુ જ મહત્વની છે. વર્તુળ પર આવેલા કોઈ પણ એક બિંદુ માટે એનો પોતાનો એક ખાસ યુનિક સ્પર્શક હોય છે. બસ 1 અને માત્ર 1. આના પરથી એક બીજો મજેદાર સવાલ મગજમાં આવે છે. જો દરેક બિંદુનો પોતાનો એક સ્પર્શક હોય, તો પછી આખા વર્તુળ પાસે ટોટલ કેટલા સ્પર્શકો હશે? અને જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. અનંત, ઇન્ફિનિટ. કેમ કે વર્તુળ પોતે જ અનંત બિંદુઓથી બનેલું છે. અને જો દરેક બિંદુનો પોતાનો એક સ્પર્શક હોય, તો સ્પર્શકો પણ અનંત જ થયા ને? ખરેખર આ વિચારવા જેવી વાત છે. ચાલો હવે આપણી સફરના છેલ્લા પડાવ પર. હવે બિંદુને વર્તુળની સાવ બહાર મૂકી દઈએ તો શું થશે? અહીં જવાબ એકદમ પાક્કો છે, 2. બહારના બિંદુમાંથી હંમેશા 2 સ્પર્શકો દોરી શકાય. તો બહારના કોઈપણ બિંદુ પરથી વર્તુળને બરાબર 2 સ્પર્શક દોરી શકાય. અને અહીં એક બહુ જ અગત્યનો નિયમ યાદ રાખવા જેવો છે. એ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું જે અંતર હોય છે ને, એ બંને સ્પર્શકો માટે હંમેશા સરખું જ હોય છે. આ ભૂમિતિનો એક ખૂબ જ પાવરફુલ નિયમ છે. ચાલો હવે એક સ્પેશિયલ કેસ જોઈએ. આ વ્યાસ અને સ્પર્શકો વચ્ચેનો સંબંધ બહુ રસપ્રદ છે. સવાલ એકદમ સીધો છે. જો વર્તુળમાં એક વ્યાસ દોરેલો હોય, તો એ વ્યાસને સમાંતર હોય એવા કેટલા સ્પર્શકો મળે? આને સમજવું તો સાવ સહેલું છે. ચાલો મનમાં એક વર્તુળ અને એનો વ્યાસ વિચારો. હવે એ વ્યાસના જે 2 છેડા છે જે વર્તુળને અડે છે, બસ ત્યાં 2 સ્પર્શક દોરી દો. બસ આ જ 2 સ્પર્શકો છે જે તમારા વ્યાસને એકદમ પેરેલલ એટલે કે સમાંતર હશે. બીજો કોઈ સ્પર્શક સમાંતર નહીં હોય. એટલે કોઈ પણ વ્યાસ માટે એને સમાંતર હોય એવા ફક્ત અને ફક્ત 2 જ સ્પર્શકો હોય છે. વાહ, આપણે ઘણું બધું શીખી ગયા. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. આ ટેબલ આપણી આખી ચર્ચાનો નિચોડ છે.
જો બિંદુ વર્તુળની અંદર હોય તો 0 સ્પર્શક, જો બહાર હોય તો 2, અને કોઈ વ્યાસને સમાંતર તો પણ 2. હવે પેલી ખાસ વાત યાદ રાખજો. જ્યારે બિંદુ વર્તુળની બરાબર ઉપર હોય ત્યારે એ ચોક્કસ બિંદુ પરથી તો એક જ સ્પર્શક દોરાય, પણ કારણ કે આખા વર્તુળ પર આવા અગણિત બિંદુઓ છે એટલે ટોટલ સ્પર્શકો પણ અગણિત એટલે કે અનંત થઈ જાય છે. અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકે છે. આજે આપણે સ્પર્શકોના જે નિયમો શીખ્યા એ તો માત્ર શરૂઆત છે. વિચારો કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને વર્તુળોની દુનિયાના બીજા કેટલાય રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાય છે. ભૂમિતિની આ સફર તો હજી ચાલુ જ છે.